વાવથરાદમાં આઈજી પરીક્ષિતા રાઠોડનો એક્શન પ્લાન, કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે. બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ દ્વારા નવનિર્મિત વાવથરાદ પોલીસ જિલ્લાની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ પોલીસ તંત્રની કાર્યક્ષમતા વધારવા અને જનતા સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો. આઈજીએ પોલીસ અધિકારીઓને સૂચના આપી કે સામાન્ય જનતાની ફરિયાદોનો ન્યાયી અને ઝડપી નિકાલ કરવામાં આવે. ગામડાઓમાં પોલીસની હાજરી વધારવા અને લોકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા પર ભાર મૂક્યો. લાંબા સમયથી પડતર કેસોની સમીક્ષા કરી તેને સત્વરે પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. પોલીસ સ્ટાફની કામગીરી અને તેમની સુવિધાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી, જેથી પોલીસ જવાનો વધુ ઉત્સાહથી સેવા આપી શકે. આ મુલાકાતથી વાવથરાદના પોલીસ બેડામાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને આગામી દિવસોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. વાવથરાદ પોલીસની મુલાકાતે આઈજી પરીક્ષિતા રાઠોડ કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા સાથે આપ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન. ગ્રામ્ય સ્તરે પોલીસ કનેક્ટ વધારવા અને ફરિયાદોના ઝડપી નિકાલ પર મૂક્યો ભાર. બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવથરાદ. વાવથરાદ જિલ્લો નવનિર્મિત છે અને એને કારણે અત્યારે ત્યાં વાવથરાદ જિલ્લા માટે પ્રજાનો સહકાર ખાસ જરૂરી છે. અને એટલે પોલીસને જ્યારે પણ તમારા સહકારની જરૂર પડે ત્યારે અહીંયાથી સહકાર મળી રહે તેવી અપેક્ષા રાખું છું. નજીકના ભવિષ્યમાં પીએમ સાહેબની વિઝિટ છે અને એના માટે પણ અમારી બધી તૈયારી છે. બીજું કે વાવથરાદ જિલ્લો એક એવો છે કે જે બોર્ડર, આંતરરાષ્ટ્રીય બોર્ડર ઘણી લાંબી સંકળાયેલી છે અને એ બોર્ડરને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ બહુ સારી રીતે આપણે સોલ્વ કરીએ સાથે મળીને. અને પ્રજાના સુખાકારીની તમામ જે જાળવણી પોલીસની ફરજોમાં આવતી હોય છે એ કરવાની અમારી જવાબદારી છે. એટલે ફરિયાદી આવે, આંતરરાષ્ટ્રીય બોર્ડરને લગતા જે પ્રશ્નો આવે એ બધા પ્રશ્નો અમારી વાવથરાદ પોલીસ પૂરી રીતે, સારી રીતે અને તમામને ન્યાય મળે એ રીતે કરવા માટે સક્ષમ છે અને કટિબદ્ધ છે.